શાસ્ત્રી મેદાનને અડીને આવેલ ગાડાવાટનો ઉપયોગ ભારે વાહનો કરતા હોવાથી ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનવાનો સંદેશ વ્યક્ત કરાયો હોવા છતાં તંત્રની ઉદાસીનતાને કારણે બુધવારે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં જૂના બંદર રોડ સ્થિત રોકડિયા હનુમાન મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળેલા આધેડને હાઇડ્રા ચાલકે પ્રવેશ દ્વાર પર જ હડફેટે લઈ અંદાજિત 3 મીટર સુધી ઢસડતા તેમનું પ્રાણપંખેરું ઘટના સ્થળે જ ઉડી ગયું હતું. આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો અને ચક્કાજામ કરાયો હતો. મોડી રાત્રે પ્રાંત અધિકારીએ ભારે વાહનોના પ્રવેશબંધીની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરાવાયો હતો. અંદાજિત સાંજે 5 વાગ્યાના આસપાસ બનેલા બનાવમાં સ્થાનિકના ઉમેદભાઈ માલમ નામના આધેડ પોતાના નિત્યક્રમ મુજબ શ્રાવણ માસ હોય રોકડિયા હનુમાન મંદિરે દર્શન કરી બહાર નીકળ્યા હતા. ત્યારે બંદર તરફથી આવતા હાઇડ્રા ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી હડફેટે લેતા તેમના માથા પરથી વાહનનું ભારે ખમ પૈડું ફરી જતા સ્થળ પર જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થળ પર હાજર યુવાનોએ ચાલકને પકડવાની કોશિશ કરી, પણ તે નજીકની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ઘટનાથી આક્રોશિત યુવાનોએ શાસ્ત્રી મેદાન પાસે ચક્કાજામ કર્યો હતો. આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. લોકોને વિખેરવા રોડ લાઇટો બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન રાત્રે પ્રાંત અધિકારીએ સ્થળ પર આવી લોકો સાથે વાતચીત કરી આ રોડ પર ભારે વાહનોના પ્રવેશબંધીની અમલવારી સાથે બેરિકેડ લગાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.